ગુડ મોર્નિંગ એવરીવન. આજે ફરીથી આપણે ઉદ્યમ ગ્રુપ ઓફ એક્સલન્સમાં આપણે આવી ગયા છે. આજે ફરી એક કેમિસ્ટ્રીનો નવો લેક્ચર આપણે જોવાનો છે. ચાલો તો આપણે તૈયાર થઈ જઈએ કેમિસ્ટ્રીની અંદર ઉદ્યમ ગ્રુપ ઓફ એક્સલન્સ સાથે. અને તમને કેમિસ્ટ્રી ભણાવે છે તમારા સિદ્ધુ સર. તો આપણે રેડી કરીએ. ચાલો આજે સમજવાનું છે મોલ. મોલ છે શું, મોલ કઈ રીતે, તમે એમ તો સમજીને આવ્યા છો એટલા માટે આપણે બહુ વધારે ડીપમાં નહીં જઈએ, પણ આ જે બાબત છે એટલે એ બાબતને આપણે મોલ સંકલ્પના કહી દઈશું. અને મોલ સંકલ્પના સ્વરૂપે આપણે આજે સમજી લઈએ કે મોલ સંકલ્પના કહેવા શું માંગે છે. તો કે એક મોલ એટલે એક સંખ્યા થાય છે કે એક મોલ એટલે કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એકમ. આ પાછું કઈ રીતે, તો કે આપણે સમજીએ કે કોઈ પણ વસ્તુ તમે જ્યારે લેવા જાઓ છો, ઉદાહરણ તરીકે પતંગ લેવા ગયા, તો પતંગ લેવા જાઓ તો એક કોડી તમે કહો તો એક કોડીમાં કેટલા નંગ આપે છે તમને, તો કે 20 નંગ આપે. બરાબર છે. એવી જ રીતે સેમ ટુ સેમ આપણે જ્યારે એક મોલ ની વાત કરીએ છીએ તો એક મોલ એટલે કેટલા નંગ, તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત નંગ. જેવી રીતે એક ડઝનમાં 12 નંગ છે, એવી રીતે એક મોલ ની અંદર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત નંગ છે. એટલે કે અહીંયા ગાડી મેં એને વૈજ્ઞાનિક સ્વરૂપે એકમમાં લખેલું છે. સમજાય છે? તો આપણે જ્યારે કોઈ વસ્તુની વાત કરીએ છીએ કે ઉદાહરણ તરીકે મારી પાસે એક મોલ કોઈ પરમાણુ છે, એટલે એક મોલ પરમાણુ છે એટલે કે કેટલા પરમાણુ છે, તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા પરમાણુ મારી પાસે હાજર છે. મને એવું કહેવામાં આવે કે એક મોલ ઓક્સિજન, તો એક મોલ ઓક્સિજનનો અર્થ શું થયો કે મારી પાસે કેટલા ઓક્સિજનના પરમાણુ છે, તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા પરમાણુ મારી પાસે ઓક્સિજનના છે. એવી રીતે જ્યારે એક મોલ અણુની સંખ્યાની વાત કરીએ તો એક મોલ અણુ એટલે કેટલા અણુ થાય, તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. એટલે એક મોલ અણુ છે તો એક મોલ H2O. એક મોલ H2O એટલે કેટલા H2O હશે મારી પાસે, તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત H2O એટલા મારી પાસે હાજર છે. એટલે આ નંબર કયો છે, તો આપણને ખ્યાલ છે આ નંબરને આપણે એવોગાડ્રો નંબર કહીએ છીએ. તો આ એવોગાડ્રો નંબર જે છે એ દર્શાવે છે શું, તો કે એટલા પરમાણુ અથવા અણુની સંખ્યા દર્શાવે છે. તો આ મોલ શોધાય કઈ રીતે, આપણે તો દરેક વસ્તુને આપણે ગ્રામમાં માપીએ છીએ. તો ગ્રામમાંથી ફરીથી આપણે જો મોલમાં જવું હોય, મોલ નહીં મોલ છે, તો મોલની વાત નથી કરતા, આપણે મોલની વાત કરીએ છીએ. તો મોલ સંખ્યા જ્યારે શોધવી હોય તેનું સૂત્ર થાય છે આપેલ દળ છેદમાં મોલર દળ. મોલર દળ એટલે કે જો પરમાણુ આપ્યું હોય તો એને પરમાણુય દળ કહેવાય, અથવા અણુ આપ્યો હોય તો આણ્વીય દળ કહેવાય. એટલે જ્યારે પણ શબ્દ વપરાય આ બંનેને ભેગું વાપરવું હોય તો શબ્દ વપરાય છે મોલર દળ. તો પરમાણુય દળ કહી શકે છે અથવા તમને કહી શકે છે આણ્વીય દળ પણ આપી શકે છે. પરમાણુ હોય તો પરમાણુય દળ, અણુ હોય તો આણ્વીય દળ. તો આપણે અહીંયા ગાડી નીચે શું લખવાનું છે, મોલર દળ. એટલે કે અથવા પરમાણુય દળ પણ હોઈ શકે અથવા અણુ હોય તો આણ્વીય દળ પણ હોઈ શકે. ઘણીવાર આપણને આપેલ દળ છેદમાં મોલર દળ એટલે આપણે શું મળી જાય, મોલની સંખ્યા. આ એક સૂત્રને આધારે આપણે મોલની સંખ્યા શોધી શકીએ છે. પણ ઘણીવાર પરિસ્થિતિ એવી થાય છે કે ગ્રામ આપવાને બદલે આપણાને શું આપે છે, કદ આપે છે. એટલે કે આ તો ચોક્કસ પ્રકારનો જથ્થો છે, જથ્થાની જગ્યાએ જો કદ આપેલું હોય અને તો કદ આપેલું હોય ને એવી પરિસ્થિતિમાં જો મોલ સંખ્યા શોધવી હોય તો સૂત્ર શું થશે, મોલની સંખ્યા બરાબર આપેલ કદ છેદમાં 22.4 લીટર. આ કઈ રીતે આવ્યું એના ઉપર અત્યારે ન જતા આપણે ખાલી આ એક સંખ્યાને યાદ રાખી લઈશું. આ કન્સેપ્ટને આપણે બહુ નાનો કન્સેપ્ટ છે જે તમે તમારી ટેક્સ્ટબુકમાં તમે વાંચી શકો છો. જો ન સમજાય તો આપણને કહેજો, આપણે એના પર પણ વિડીયો બનાવીશું. તમારો દરેકે દરેક પ્રશ્નને આપણે સમાધાન કરીશું, ચિંતા કરતા નહીં. એટલે આ 22.4 લીટર વડે જ્યારે આપણે ભાગી દઈએ છીએ ચોક્કસ કદને તો એ આપણને મળી જાય છે મોલની સંખ્યા. એટલે આપેલ કદ પણ કઈ રીતે હોવું જોઈએ, તો કે એ પણ શેમાં હોવું જોઈએ, લીટરમાં હોવું જોઈએ. એ પણ ધ્યાન રાખવાનું છે.
તો કે આપેલ કદ આપણું શેમાં હોવું જોઈએ? લીટરમાં હોવું જોઈએ. તો લીટરમાં ન હોય, ml માં હોય તો લીટરમાં ફેરવવું પડશે. એ આપણે ધ્યાન રાખીશું. અને આ જે પરિસ્થિતિ છે મોલ સંખ્યા શોધવાની કદને આધારે, એ માત્ર ને માત્ર કોની માટે લાગુ પડે છે? આદર્શ વાયુ માટે. હવે આદર્શ વાયુ એટલે શું? તો કે જેનું તાપમાન 273 કેલ્વિન, તાપમાન કેટલું હોય? 273 કેલ્વિન, અને દબાણ કેટલું લેવામાં આવે છે? 1 વાતાવરણ દબાણ જેની ઉપર લાગુ પડતું હોય એવા બધા જ વાયુને કેવા વાયુ કહેવાય? આદર્શ વાયુ. તો એ માત્ર ને માત્ર કોની માટે લાગુ પાડી શકાય છે? આદર્શ વાયુઓ માટે લાગુ પાડી શકાય છે. તો હવે ચાલો આપણે આ જે સૂત્રો સમજ્યા, મોલ સંકલ્પનાને રિલેટેડ જેટલી બાબતો સમજ્યા, એને આપણે દાખલા સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે અહીંયા ગાડી શું કીધું છે? આપણે મોલની સંખ્યા શોધવાની છે અને સાથે શોધવાની છે પરમાણુની સંખ્યા. તો અત્યારે જ કીધું આપણે કે મોલની સંખ્યા શોધવી હોય તો 1 મોલ બરાબર 6.022 હોય, તો જેટલા મોલ હોય એના ગુણ્યા શું કરી દેવાના? 6.022 ગુણ્યા 1023 ઘાત કરી દેવાની. તો ચાલો આપણે ગણતરી કરીએ. તો કે 120 ગ્રામ આપણી પાસે શું છે? કેલ્શિયમ છે. એની અંદર મોલની સંખ્યા શોધી હોય તો આપણી પાસે સૂત્ર છે મોલની સંખ્યા બરાબર, સૂત્ર શું થશે? આપેલ દળ છેદમાં મોલર દળ. આપેલ દળ કેટલું આપેલું છે? તો કે 120 ગ્રામ. આટલો કેલ્શિયમ આપ્યો છે. અને મોલર દળ એટલે કે અહીંયા ગાડી તો પરમાણુ છે કેલ્શિયમ, અને કેલ્શિયમના પરમાણુનું દળ કેટલું થાય? 40. તો આપણે 40 વડે એને શું કરી નાખીએ? ભાગી નાખીએ. તો 40 તારી 120. તો અહીંયા ગાડી કેટલા મોલ મળ્યા આપણને? 3 મોલ કેલ્શિયમ પરમાણુ. તો આપણને કેલ્શિયમના કેટલા મોલ મળ્યા છે? 3 મોલ. જો 1 મોલમાં 6.022 હોય તો 3 મોલમાં કેટલા હોય? તો 3 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત. આ તમે કરશો એટલે આ તમને પરમાણુઓની સંખ્યા મળી જશે. બરાબર છે? ચાલો એવી રીતે બીજો એક દાખલો જોઈએ કે મોલની સંખ્યા શોધવાની છે, સાથે સાથે હવે પરમાણુની જગ્યાએ શું આપેલા છે? આપણને અણુ આપેલા છે. તો અણુ શોધવાની શરૂઆત કરીએ. આપણને શું કીધું છે? 34 ગ્રામ NH3. તો ચાલો એ જ સૂત્ર અત્યારે જે વાપર્યું છે તે જ, કે મોલની સંખ્યા મોલ બરાબર આપેલ દળ છેદમાં મોલર દળ. ચાલો આપેલ દળ કેટલું થાય છે? અહીંયા આગળ આપણને કીધું છે કેટલું છે? 34 ગ્રામ. હવે 34 ગ્રામ મોલર દળ, આણ્વીય દળ છે અને આપેલ દળ છે, અને મોલર દળ આપણને અણુ છે. તો અણુ કેટલો થાય? NH3. NH3 માં નાઇટ્રોજનનું દળ કેટલું થાય છે? કેટલા યુનિટ? તો કે 14 યુનિટ. અને હાઇડ્રોજન કેટલા છે? તો 1 ગુણ્યા 3 એટલે 3 × 3 અને 14 ને 3 17 થાય. તો 34 ભાગ્યા 17 બરાબર છે. તો 17 દુ 34 એટલે કેટલા મોલ આવશે? તો કે 2 મોલ. તો કે આ બંને શેમાં હતું? ગ્રામમાં હતું. તો ગ્રામ ગ્રામ ઉડી જાય છે અને શું આવી જાય છે? માત્ર ને માત્ર મોલ આવી જાય છે. એટલે 2 મોલ આપણને શું મળે છે? NH3 મળે છે. જો 34 ગ્રામ હોય એટલે કેટલો NH3 કહેવાય? તો કે 2 મોલ કહેવાય. અને 2 મોલમાં અણુની સંખ્યા શોધીએ તો શું કરવાનું છે? માત્ર ને માત્ર 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત. તો આના ડબલ કરી દઈશું એટલે કેટલા થશે? 12.044 ગુણ્યા 1023 ઘાત આપણને મળે. આટલા પરમાણુની સંખ્યા મળે. બરાબર છે? સોરી, અહીંયા ગાડી અણુ આપેલા છે NH3 એટલે અણુની સંખ્યા મળે. તેવી જ રીતે જ્યારે આપણે બીજો એક પ્રશ્ન આપેલો છે, જો આ પરિસ્થિતિમાં કીધું છે કે 56 લિટર CO2 વાયુ ના મોલની સંખ્યા ગણવાની છે, સાથે કોની સંખ્યા ગણવાની છે? અણુની સંખ્યા ગણવાની છે. તો આપણે અત્યારે જ સૂત્ર જોયું કે મોલની સંખ્યા શોધવી હોય અને એ પરિસ્થિતિમાં જો કદ આપેલું હોય તો શું કરવાનું છે? આપેલ કદ ભાગ્યા 22.4. તો ચાલો એ જ સૂત્ર વાપરીએ. મોલ ની સંખ્યા બરાબર
સૂત્ર પ્રમાણે શું થશે? આપેલ કદ કેટલું છે? 56 લીટર છે ભાગ્યા 22.4. તો 56 ભાગ્યા 22.4 કરો એટલે તમને ચોક્કસ પ્રકારે તમારું દળ મળી જાય. તો એ જે સંખ્યા આવશે એટલે અત્યારે આ બેનો ભાગાકાર સમજી લઈએ કે x આવે છે અને ગુણ્યા શું કરી દેવાનું? 6.022 ગુણ્યા 1023 ઘાત એટલે તમારો જવાબ શું થઈ જશે? એટલા કાર્બન ડાયોક્સાઇડ પરમાણુ મળી જાય. તો તમને આશા છે આ જેટલી બંને બાબતો છે એ સમજાઈ ગઈ હશે. ચાલો વધુ એક પ્રયત્ન કરીએ, દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. થોડાક બીજા દાખલા સમજીએ. આટલી બાબત સમજાઈ ગઈ છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો ભૂસી નાખીએ. ઓકે, ચાલો ફરીથી આપણે એક દાખલો ગણવાનો એક છે. આપણે અગાઉ 2 દાખલા જોયા, ત્યારબાદ ફરીથી આપણે એક દાખલો જોઈએ જેને સમજવાનો પ્રયત્ન કરીએ. રકમ કઈ રીતની છે કે 11.4 લીટર. આ જે રકમ કે છે જેમાં કીધું છે 11.4 લીટર N2 વાયુના દળની ગણતરી કરો એવું કીધું છે. તો આપણે 11.4 લીટર જો N2 વાયુ આપ્યો હોય અને જો આપણે એના દળની ગણતરી કરવી હોય તો એક વસ્તુ આપણે સમજી લઈએ કે જે નાઇટ્રોજન છે એનું દળ કેટલું છે? 14 યુનિટ. એ આપણને ખ્યાલ છે. તો 14 યુનિટ જો દળ હોય તો આપણી પાસે સૂત્ર છે મોલ બરાબર આપેલ કદ છેદમાં 22.4 લીટર. આ થાય. હવે આ થતું હોય તો એના આધારે આપણે સમજીએ કે આપેલ કદ કેટલું છે. મોલ આપણે શોધવાના છે તો એને કહી દઈએ x અને જે આપણને કદ આપેલું છે કેટલું છે તો કે 11.4 લીટર અને છેદમાં આપેલું છે 22.4 લીટર. ચાલો લીટર ઉડી ગયા. 11.4 દુ 22.4 બરાબર છે. તો x બરાબર કિંમત મળે છે 2 મોલ. 2 મોલ આપણને મળ્યો સબસ્ટન્સ. જે પણ પદાર્થ હતો એ કેટલો મળ્યો? 2 મોલ. પણ આપણે મોલ નથી જોઈતા, આપણે તો જોઈએ છે દળ. તો દળની ગણતરી કરવી હોય તો કઈ રીતે કરીશું? તો એ જ સૂત્ર કે મોલ બરાબર, સૂત્ર આ વખતે થોડું બદલાશે. કઈ રીતે? તો કે આપેલ દળ ભાગ્યા મોલર દળ. આપેલ દળ કેટલું છે એ જ તો શોધવાનું છે. તો એને કહી દઈએ હવે x. ચાલો આપણે આગળ x ધારેલો છે તો એને માટે અહીંયા આગળ શબ્દ વાપરી દઈએ. ચાલો y. મોલર દળ હવે કોણ છે તો કે N2 છે. N2 વાયુ કીધો છે તો આપણી પાસે ખાલી નાઇટ્રોજન નું દળ છે. તો N2 કરવું હોય તો 14 દુ 28 થાય. તો અહીંયા આગળ 28 આવશે. આપણે મોલ અત્યારે જ શોધ્યા. કેટલા થાય છે તો કે સોરી અહીંયા 2 મોલ નહીં થાય. કેટલા થશે? 0.5. ચાલો તો 0.5 ગુણ્યા 28 કરીશ તો આપણને y બરાબર જવાબ મળશે 14 ગ્રામ મળે. તો આનો જવાબ આવે છે 14 ગ્રામ. બરાબર છે. એવી જ રીતે બીજો એક દાખલો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આમાં શું કીધું છે? આપણને 32 ગ્રામ SO2 આપ્યો છે જેમાં સલ્ફર છે. સલ્ફરનું દળ હશે 32 યુનિટ, ઓક્સિજનનું હશે 16 યુનિટ. આટલું દળ હશે. હવે આટલું દળ હોય તો આપણે ગણતરી કરવાની છે વાયુના કદની. આ વાયુના કદની ગણતરી કરવી હોય તો એ જ સૂત્ર વાપરીએ કે મોલ બરાબર આપેલ દળ ભાગ્યા મોલર દળ. તો આપેલ દળ કેટલું છે? મોલ નથી ખબર, આપણે x કહી દઈએ. આપેલ દળ ને કેટલું છે તો કે આપેલ દળ આપણે 32 કીધું છે. મોલર દળ આપણે શોધવાનું છે તો આપણે શોધી નાખીએ. એક સલ્ફર છે એટલા માટે 32 વત્તા ઓક્સિજન કેટલા છે SO2 ની અંદર 2 છે એટલા માટે 16 ગુણ્યા 2 તો 16 દુ 32, 32 વત્તા 32 64 એટલે x બરાબર 32 ના છેદમાં 64 એટલે 32 દુ 64 એટલે x બરાબર કેટલા આવે છે? 0.5 મોલ.
આટલા મોલ મળ્યા. હવે આટલા મોલ મળ્યા હોય તો આપણે તો કદની ગણતરી કરવાની છે. તો કદની ગણતરી કરવા માટે સૂત્ર શું થશે? મોલ બરાબર આપેલ કદ ભાગ્યા 22.4 લીટર. આટલું થાય. મોલની સંખ્યા આપણને ખબર છે 0.5 બરાબર આપેલ કદ કેટલું છે એ તો શોધવાનું છે. તો આપણે એને કહી દઈએ y. તો 22.4 થશે. 22.4 નો જો ગુણાકાર આપણે 0.5 સાથે કરીશું તો આપણને એનો જવાબ મળશે 11.2 લીટર. બરાબર છે 11.2 લીટર. તો આપણને કિંમત મળી y બરાબર કેટલી? 11.2 લીટર. તો આપણને આ કદ મળી ગયું. y નું કદ કેટલું હશે? 11.2 લીટર હશે. બરાબર છે. મને આશા છે તમને આ જે દાખલા ગણાવી રહ્યો છું તે તમને સમજાતા હશે. ચાલો અગાઉના બીજા અમુક દાખલાને ગણવાનો આપણે પ્રયત્ન કરીએ તો સમજાય. આપણો જે કન્સેપ્ટ છે એ સંપૂર્ણપણે ક્લિયર થવો જોઈએ. આપણે દરેકે દરેક બાબતને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું જેથી પરીક્ષા સમયે કોઈ જાતના પ્રશ્નો આપણી સમક્ષ હોય અને આપણાથી સોલ્વ ન થાય એવું બને નહીં. ચલો અગાઉના દાખલા શીખી લીધા. ત્યારબાદ અહીંયા આગળ ફરી અમુક દાખલા લખેલા છે જેને ફરીથી ગણવાનો પ્રયત્ન કરીએ. આપણને એવું કીધું છે કે 11.2 લીટર N2 વાયુ STP એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. STP આપણને કેટલો આપ્યો છે? 11.2 લીટર N2 વાયુ આપ્યો છે. એના મોલની સંખ્યાની ગણતરી શોધવાની છે. તો મોલ સંખ્યા બરાબર સૂત્ર શું થશે? આની ગણતરી કરીએ આપણે. મોલ સંખ્યા બરાબર આપેલ દર. આપેલ દર તો એ છે નહીં. આપણને શું આપેલું છે? કદ આપેલું છે. તો કદ આપેલ કદ બરાબર કેટલું થશે? 11.2 ભાગ્યા આપણી પાસે શું છે? 22.4. બીજી કિંમત કેટલી છે? છેદમાં ભાગ્યા 22.4. આના વડે 2 ભાગી નાખીશ એટલે જવાબ કેટલો આવશે? 0.5 મોલ. આપણને મોલ મળી ગયા. બરાબર છે. એવી રીતે 16 ગ્રામ CH4 વાયુના મોલની ગણતરી કરવાની છે. તો મોલ સંખ્યા બરાબર સૂત્ર શું થશે? અહીંયા ગાડી જે પરિસ્થિતિમાં આપણને ગ્રામ આપેલું છે તો આપણે સૂત્ર આપેલ દર વાળું વાપરીશું. આપેલ દર આપણને કેટલું કીધું છે? 16 ગ્રામ. આપણે શોધવાનો છે CH4 નું મોલર દર. CH4 નું મોલર દર શોધવું હોય તો કાર્બનનો દર 12 યુનિટ, હાઇડ્રોજનનો 1 યુનિટ થશે. ચાલો તો અહીંયા ગાડી કેટલા છે? કાર્બન 1 એટલે 12 વત્તા 1 ગુણ્યા 4. તો 4 × 4 12 ને 4 16 એટલે કેટલો આવશે? 16 ભાગ્યા 16 એટલે 1 મોલ થશે. ચાલો એના પછી આ દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ કે આના મોલ જો શોધવા હોય આપણને, હવે તમે ધ્યાનથી જુઓ, આપણને અણુઓની સંખ્યા આપી છે તો આપણને ખ્યાલ છે એ રીતે કે 6.022 ગુણ્યા 10⁻23 1 મોલ થાય. તો આપણી પાસે કેટલા અણુ છે? તો કે 12.044 ગુણ્યા 10⁻24. તો કેટલા મોલ થાય એ આમ કહી શકીએ. તો 22.044 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1 ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23. ચાલો 6.022 દુ 12.044 થશે. ચાલો અહીંયા જે ઘાત છે એ 24 છે. સોરી. ચાલો આ 10⁻23 ઉપર જાય તો કેવી થશે? માઇનસ. એટલે 2 ગુણ્યા 10⁻24 ગુણ્યા 10⁻23. 24 માંથી 23 જાય તો 10⁻1 વધે એટલે 2 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 20 મોલ. આપણને ઓક્સિજન કેટલા મોલ આપેલો છે? 20 મોલ આપેલો છે. એવી રીતે આપણને 49 ગ્રામ H2SO4 ની ગણતરી કરવા કીધી હોય તો મોલ બરાબર સૂત્ર શું થશે? આપેલ દર કેટલું છે? 49 અને H2SO4 હાઇડ્રોજન નું આપણે કીધું એ રીતે 1 યુનિટ છે, સલ્ફર નું 32 યુનિટ છે, ઓક્સિજન નું કેટલું થશે? તો કે 16 યુનિટ છે. એવી જ રીતે તો અહીંયા હાઇડ્રોજન 2 છે એટલા માટે 1 ગુણ્યા 2 વત્તા સલ્ફર 1 જ છે એટલા માટે 32 વત્તા ઓક્સિજન કેટલા છે? 4 ગુણ્યા 16 થશે. તો આ રીતે જો જવાબ ગણીએ તો 49 ના છેદમાં આવશે 98. 49 દુ 98
એટલે કેટલા મોલ મળશે તો કે 1/2 એટલે 0.5 મોલ H2SO4 ના મોલ કેટલા મળશે 0.5 મોલ મળશે તો આપણને સમજાઈ ગયું હશે કે મોલ સંખ્યાની ગણતરી કઈ રીતે થાય ક્યારે કયું સૂત્રનો ઉપયોગ કરવો એ પરિસ્થિતિ અનુસાર આપણે ઉપયોગમાં લઈશું બરાબર છે આપણે મોલ સંખ્યા શોધવા માટેના બે સૂત્રો વાપર્યા કે આપેલ દળ છેદમાં મોલર દળ અને જો કદ આપ્યું હોય તો મોલ સંખ્યા બરાબર આપેલ કદ ભાગ્યા 22.4 લિટર ભૂલવું નહીં આપણે અગાઉ બીજા દાખલાથી સમજીએ ચાલો ચાલો હવે દાખલાની રકમ કઈ કઈ રીતે છે તો કે હવેના દાખલાઓમાં એવું કીધું છે જે JEE નીટમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે 2016 JEE ની પરીક્ષામાં આવી ગયેલો પ્રશ્ન છે જેમાં આપણને એવું કીધું છે કે આપણી પાસે 12 × 1024 ઓક્સિજન વાયુના અણુ છે જેમાં દળની ગણતરી કરો આપણે દળની ગણતરી કરવાની છે તો અહીંયા ગાડી દળની ગણતરી કરવી હોય તો આપણી પાસે એક સૂત્ર છે એ મુજબ પણ અહીંયા ગાડી પહેલા તો આપણને સંખ્યા આપી છે તો સંખ્યામાંથી આપણે શેમાં જવાનું છે પહેલા તો મોલ શોધવા પડશે એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં દાખલાની ગણતરી માટે શું શોધવું પહેલા મોલ શોધવાના તો મોલ શોધવા હોય તો પહેલા તો ગણતરી મુજબ જોઈએ કે 6.022 × 1023 1 મોલ થાય તો અહીંયા ગાડી કેટલા છે 12 × 1024 એ કેટલા મોલ તો 12 × 1024 × 1 ચાલો આ 6.022 છે 0.22 પોઈન્ટ પછીની જે સંખ્યા છે મેં એને અવગણું છું એટલે મેં ડાયરેક્ટ લઉં છું 6 × 1023 એટલે 6 દુ 12 અને 10 ની ઘાત વડે જો અહીંયાથી કટ કરીશ એટલે માત્ર ને માત્ર 10 ની 1 ઘાત વધશે એટલા માટે કેટલા મોલ મળશે તો કે 20 મોલ મળશે આપણને 20 મોલ મળી ગયા પણ 20 મોલ ની ગણતરી નથી કરવાની આપણે ગણતરી કરવાની છે દળની તો દળની ગણતરી કરવી હોય તો મોલ બરાબર સૂત્ર બીજું શું થશે આપેલ દળ ભાગ્યા મોલર દળ ચાલો આપેલ દળ અહીંયા ગાડી આપણને ખબર છે તો કે નથી ખબર તો x બરાબર આપણે મોલની સંખ્યા આપણને આપી દીધી અત્યારે સુધી કેટલી છે 20 અને આપેલ દળની સંખ્યા નથી ખબર એટલે આપણે ધારી લઈએ x અને મોલર દળ ઓક્સિજન છે એટલા માટે 16 દુ 32 સામે જશે તો x બરાબર 16 દુ 32 દુ 64 અને પાછળ બિંદુ લાગશે એટલે 640 ગ્રામ ઓક્સિજન વાયુ ઉપયોગમાં લેવાયો હશે બરાબર છે એટલે આ પ્રક્રિયામાં ઓક્સિજન કેટલો છે 640 ગ્રામ જેટલો ઓક્સિજન વપરાયો છે હજુ એક દાખલો જોઈ લઈએ કે આવો જ 2016 ની પરીક્ષામાં પૂછાયો છે પ્રશ્ન કઈ રીતનો છે જો તો કે 2016 JEE માં જ આવેલો પ્રશ્ન છે પ્રશ્ન પણ એ જ રીતનો છે શું કહે છે પ્રશ્ન તો કે એક વાયુ જેનું દળ 32 ગ્રામ દળ ધરાવતો વાયુ છે જેનું કદ આપણને કદ કેટલું આપેલું છે કદ જોઈ લઈએ તો કે એનું કદ 20 લિટર હોય તો તેના મોલર દળની ગણતરી કરો આપણને ઘણી વખત એવી રીતે પણ આપે છે કે 32 ગ્રામ દળ ધરાવતો વાયુ 20 લિટર જેટલી જગ્યા રોકે છે એટલે શેની વાત કરે છે કદની વાત કરે છે એ આપણા મગજમાં એ વસ્તુ સમજમાં આવી જોઈએ કે જગ્યા રોકે એટલે કદની વાત કરી રહ્યા છે લોકો તો આપણે અહીંયા સમજીએ આપણી પાસે એક સૂત્ર છે કે મોલ બરાબર બે સૂત્રો છે આપણી પાસે એવી રીતે એક સૂત્ર શું છે કે આપેલ દળ ભાગ્યા મોલર દળ અને બીજું એક સૂત્ર છે એના બરાબર જ મોલ બરાબર જ બીજું એક સૂત્ર છે કે મોલ બરાબર
આપેલ કદ ભાગ્યા 22.4 લીટર. ચાલો બંને મોલ બરાબર છે તો બંને એકબીજાને સરખાવી શકીએ. તો અહીંયા ગાડી આપેલ દળ ભાગ્યા મોલર દળ બરાબર આપેલ કદ બરાબર 22.4 લીટર. ચાલો આપણી પાસે જે સંખ્યા છે આપણે શું શોધવાનું છે? મોલર દળ. તો મોલર દળને શું ધારી લઈએ? x. આપેલ દળ કેટલું છે? તો કે 32. મોલર દળ નથી ખબર એટલા માટે કહી દઈએ x. આપેલ કદ કેટલું છે? તો કે 20 લીટર. આપણને કેટલું કદ રોકે છે જગ્યા? તો કે 20 લીટર જેટલી જગ્યા રોકે છે ને ભાગ્યા 22.4 લીટર. ચાલો હવે લીટર લીટર અહીંયા ગાડી ઉડી જાય છે બરાબર છે. અહીંયા ગાડી આપણે શોધવાનું છે એ રીતે. ચાલો તો 20 ભાગ્યા હવે મેઈન બનાવવાનું છે કોને? તો કે x ને. x ને જો કરતા બનાવી દઈએ તો શું થશે? 32 ગુણ્યા 22.4 ભાગ્યા 20 થશે. ચાલો તો આ રીતે જો આપણે ગણતરી કરતા જઈએ તો x બરાબર અહીંયા ગાડી શું થશે? એક હજુ પોઈન્ટ કાપીએ એટલે 16 દુ 32 અને હજુ એક પોઈન્ટ કાપી એટલે 16 ગુણ્યા 2.24 થશે. તો અહીંયા ગાડી થશે x બરાબર 35.84 મોલ એટલે કે યુનિટ. આપણને શું મળશે? મોલર દળ મળશે. સમજાઈ ગયું છે? આ પ્રશ્ન JEE માં આવી ગયેલો છે. ખૂબ સરળ પ્રશ્ન હતો પણ જે તે સમયે આપણી અણસમજને કારણે આવા પ્રશ્નો આપણે સોલ્વ કરી શકતા નથી. માત્ર જો આવા પ્રશ્નના સૂત્રો આપણને યાદ રહી જાય તો આપણે એકદમ સરળતાથી આવા પ્રશ્નો સોલ્વ કરી શકીએ છીએ. અને એક પ્રશ્ન આપણને સીધા કેટલા માર્ક મળે છે? 4 માર્ક્સ મળે છે. તો ચાલો આગળ બીજું એક જોઈએ. આપણે હવે મૂળ સંકલ્પના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લીધી. શું થાય છે મૂળ સંકલ્પના સમજી લીધું, એને લગતા દાખલાઓ જોયા. હવેનો ટોપિક છે તત્વયોગમિતિ. એટલે તત્વયોગમિતિ એટલે શું? તો કે સ્ટોકિયોમેટ્રી. સ્ટોકિયોમેટ્રીને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ તત્વયોગમિતિ. તત્વ એટલે શું? તો કે બધા જ પ્રકારના અલગ અલગ પ્રકારના તત્વો અને એના યોગથી. યોગ એટલે શું? તો કે જોડાવાની પ્રક્રિયા. યોગથી એટલે કે એકબીજાના સંયોગથી, તત્વના સંયોગથી ચોક્કસ પ્રકારે જે સંયોજન બને છે એના માપનની જે પ્રક્રિયા છે એને આપણે તત્વયોગમિતિ કહે છે. આ તત્વયોગમિતિ કઈ રીતે છે? તો શેના માટેની છે? તો કે રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રક્રિયકો અને નિપજોના ગણતરી સાથે સંકળાયેલ છે. એટલે કે પ્રક્રિયકોના અને નિપજોની ગણતરી સાથે સંકળાયેલ છે. એ લોકોના અને ઘણી વખત એ લોકોના દળ અને કદ સાથે પણ શું છે? સંકળાયેલ છે. આને આપણે તત્વયોગમિતિ કહે છે. એક ઉદાહરણથી સમજીએ તો વધારે ખ્યાલ આવશે. તો કે શું છે? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને એકબીજા સાથે જ્યારે સંયોજાય છે તો બનાવે છે પાણી બનાવે છે. તો આ પાણી જે બને છે એ પ્રક્રિયામાં આપણે પ્રક્રિયા સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. કેમ? તો કે દળ સંચયના નિયમનું પાલન કરવાનું છે આપણે. તો દળ સંચયના નિયમનું પાલન થાય એ માટે શું કરવાનું છે? તો કે ઓક્સિજન અહીંયા ગાડી એક જ છે તો આપણે અણુ વધારી શકતા નથી. અહીંયા જો 2 કરીશું તો હાઇડ્રોજનના અણુને વધારવા પડશે. પણ આપણી પાસે 1 મોલ જ હાઇડ્રોજન હોય તો આપણે કેટલા મોલ ઓક્સિજન વાપરવો પડે? તો કે અડધા મોલ ઓક્સિજન વપરાય. તો એ રીતે આ જે પ્રક્રિયા છે આની આગળ કશું નથી એટલે 1 કહી શકાય. એવી રીતે આ પાણીનો અણુ છે તો એની આગળ પણ શું લાગશે? 1. તો અહીંયા ગાડી સહગુણક તરીકે 1 છે, ઓક્સિજનની આગળ અડધો છે અને પાણીની આગળ 1 છે. તો દરેકે દરેક અણુની આગળ શું આવેલું છે? એક સહગુણક આવેલો છે. એ સહગુણકને આપણે તત્વયોગમિતીય ગુણાંક કહીએ છીએ. તત્વયોગમિતીય ગુણાંક કહીએ છીએ. આ તત્વયોગમિતીય ગુણાંકમાં કઈ રીતે છે? તો કે અહીંયા ગાડી આપણને 1 હાઇડ્રોજન આપ્યો એનો અર્થ એવો થાય કે 1 મોલ હાઇડ્રોજન. અહીંયા આપણે સહગુણક 1 છે એટલા માટે કેટલા મોલ? 1 મોલ. તો અહીંયા ગાડી ઓક્સિજન કેટલા થાય? તો કે 0.5 મોલ. અડધો એટલે 0.5 કહેવાય. બરાબર છે. એવી રીતે અહીંયા ગાડી પાણીના અણુ છે એ કેટલા થશે? 1 મોલ. તો સમજાયું? એની સાથે જોડાયેલા જે સહગુણકો છે એ મોલની સંખ્યા દર્શાવે છે. આ રીતે આપણે તત્વયોગમિતીય ગુણાંકોની ગણતરી કરી શકીએ છીએ. ચાલો આ બાબતને લગતા કેટલાક દાખલાઓ છે કે કઈ રીતે તત્વયોગમિતિની
ગણતરી થાય, એના ગુણાંકોની ગણતરી થાય અને કઈ રીતે આપણને દળ મળે. તો આપણને શું કીધું છે કે અહીંયા ગાડી એ પ્રમાણે કે 50 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ, તો કે અહીંયા ગાડી બધાના દળ લખી દઈએ તો કે કેલ્શિયમ નું દળ થાય 40, કાર્બન નું દળ થાય છે 12, ઓક્સિજન નું દળ થાય છે 16. ચાલો હવે કેલ્શિયમ કાર્બોનેટના દહનથી, તો આપણે કેલ્શિયમ કાર્બોનેટના દહનની પ્રક્રિયા જોયેલી છે. એ દરમિયાન દહન થાય તો શું બને? કેલ્શિયમ ઓક્સાઇડ બને અને શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો અહીંયા ગાડી પ્રક્રિયા સમીકરણને સંતુલન કરવાની જરૂર નથી. કેમ? તો કે સંતુલિત અવસ્થામાં છે એટલે દરેકનો સહગુણક કેટલો થશે? 1. તો અહીંયા ગાડી આપણે કહી શકીએ છીએ કે શું આપેલું છે કે 50 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટના દહનથી કેટલા લીટર CO2 વાયુ મળે. તો અહીંયા ગાડી સિમ્પલ ને શોર્ટ વસ્તુ કે કેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો છે, બરાબર છે. તો એ જોવું હોય તો 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ નું દહન થાય તો 1 મોલ શું મળે આપણને? કાર્બન ડાયોક્સાઇડ મળે. તો આપણી પાસે શું 1 મોલ છે? તો કે આપણે શોધ્યું નથી એટલે ખબર નથી. તો ચાલો શોધીએ. તો મોલ બરાબર કેટલા મોલ આપેલો છે તો એને શોધવું હોય તો શું થાય? આપેલ દળ કેટલું છે? 50 ગ્રામ. અને મોલર દળ કેટલું થશે? તો કે કેલ્શિયમ છે એટલા માટે 40 વત્તા કાર્બન એટલે 12 અને 3 વખત ઓક્સિજન છે એટલે 16 તાળી 48. તો 48 ને 12 60 અને 40 100 એટલે કેટલા થશે? 50 ના છેદમાં 100 એટલે થશે 0.5 મોલ. તો હવે સિમ્પલ ને શોર્ટ વસ્તુ છે, જો 1 મોલ હોય તો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ હોય તો 1 મોલ શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ. તો જો 0.5 મોલ હોય તો કાર્બન ડાયોક્સાઇડ કેટલો ઉત્પન્ન થશે? 0.5 મોલ થશે કે નહીં થાય? થશે. તો એ પ્રમાણે હવે જો 0.5 મોલ હોય તો આપણને શું માંગ્યું છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેટલા લીટર કીધું છે એટલે શું શોધવાનું? કદ. તો કદ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે મોલ બરાબર આપેલ કદ છેદમાં શું થશે? 22.4. તો મોલની સંખ્યા કેટલી? મોલની સંખ્યા આપણને કીધી એ પ્રમાણે કેટલા મળ્યા? 0.5 બરાબર આપેલ કદ ખબર નથી એટલે કહી દઈએ x અને 22.4 એટલે કેટલું થશે? તો કે 22.4 ના 22.4 ને જો 0.5 સાથે ગુણું તો x બરાબર કેટલી સંખ્યા મળશે મને? 11.2 લીટર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય કહી શકાય. ચાલો એવી રીતે આ દાખલો સમજાઈ ગયો કે કેટલા લીટર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. હવે આટલા લીટર જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય તો આપણને હવે બીજા એક દાખલામાં એવું કીધું છે કે 5.8 ગ્રામ 5.8 ગ્રામ શું છે? બ્યુટેન. બ્યુટેનનું સૂત્ર શું થાય? C4H10 થશે. C4H10 નું વાયુનું દહનથી કેટલા ગ્રામ? હવે ગ્રામમાં CO2 વાયુ શોધવાનો છે તો પહેલા પ્રક્રિયા સમીકરણ લખવું પડશે. દહન હંમેશા કોની હાજરીમાં થાય? ઓક્સિજન. તો સર તમે ઉપર કેમ નથી લખ્યું? તો કે અહીંયા ગાડી પ્રક્રિયાની અંદર ઓક્સિજનની જરૂર નથી. કેમ? તો કે પહેલેથી ઓક્સિજન હાજર છે. તો આ પ્રક્રિયાની અંદર દહનની પ્રક્રિયા જ્યારે આપણે કરીએ છીએ તો દહનની પ્રક્રિયા દરમિયાન સિમ્પલ ને શોર્ટ શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ અને શું બનશે? બીજું પાણી બનશે. ચાલો તો હવે પ્રક્રિયા સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે એટલા માટે સંતુલિત કરી દઈએ આ પ્રક્રિયા સમીકરણને. આ પ્રક્રિયા સમીકરણ હું સૌ પહેલેથી જ સંતુલિત કરીને લખ્યું છે તો એ રીતે આ સંતુલન પ્રક્રિયા થઈ ગઈ. ચાલો હવે આ પ્રક્રિયા સમીકરણ સંતુલિત થઈ ગયું છે એટલે શું કહેવા માંગે છે તે જુઓ કે 2 મોલ બ્યુટેનનું જો દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ કેટલો ઉત્પન્ન થશે? 8 મોલ જેટલો ઉત્પન્ન થશે. પણ શું આપણી પાસે 2 મોલ છે? આ તો પ્રક્રિયા સમીકરણમાં 2 મોલ કીધા છે. આપણી પાસે તો કેટલા મોલ છે એ તો હજુ શોધવાનું બાકી છે. તો એ શોધવું હોય તો શું કરીએ? સૂત્ર મૂકીએ. મોલ બરાબર આપેલ દળ. આપેલ દળ કેટલું? 5.8 ગ્રામ. અને કયો કીધો છે? બ્યુટેન વાયુ. બ્યુટેન વાયુ એટલે C4H10. C4H10 એટલે કાર્બન કેટલા? 12 × 4. તો 12 × 4 વત્તા બીજું કોણ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન એટલે 1 × 10. ચાલો 12 ચોક 48. 48 ને 10 58 એટલે 5.8 ભાગ્યા 58 કરું એટલે મને જવાબ કેટલો મળશે? 0.1 મોલ. તો આપણી પાસે બ્યુટેન કેટલા આપ્યો છે? 0.1 મોલ. તો 2 મોલે 8 મોલ હોય
તો 0.1 મોલે કેટલા? બરાબર, તો 0.1 મોલ માટે જો ગણતરી કરવી હોય, આપણી પાસે સિમ્પલ ને શોર્ટ ગણતરી છે કે 2 મોલ બ્યુટેન નું દહન કરીએ તો 8 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેટલો ઉત્પન્ન થયો? 8 મોલ. તો આપણી પાસે કેટલા મોલ છે? 0.1 મોલ છે. તો કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય? તો પહેલા મોલ શોધવા પડશે. પહેલા તો કાર્બન ડાયોક્સાઇડ ના, તો કાર્બન ડાયોક્સાઇડ ના મોલ શોધીએ તો શું થશે? 0.1 ગુણ્યા 8 ભાગ્યા 2, તો 2 દુ 2 ચોક 8, તો 0.1 ગુણ્યા 4 કરીશું એટલે 0.4 મોલ થાય. તો અહીંયા ગાડી કેટલા થશે? 0.4 મોલ આપણને શું ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે 0.1 મોલ 0.1 મોલ જેટલો બ્યુટેન નું દહન કરીશું તો 0.4 મોલ જેટલો શું ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ. પણ શું આપણી પાસે મોલ માંગ્યા છે? તો કે ના, આપણને શું જોઈએ છે? એના ગ્રામ જોઈએ છે. તો ગ્રામની ગણતરી કરવા માટે શું કરીએ? શું કરીશું? જોઈએ, ચાલો, કે ગ્રામની ગણતરી કરવા માટે આપણે આપેલ દળ ભાગ્યા મોલર દળ, આ કોના બરાબર છે? મોલ બરાબર સૂત્ર છે. આપેલ દળ ખબર નથી એટલે x કહી દે. મોલર દળ કાર્બન ડાયોક્સાઇડ નું કેટલું થશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, CO2 એટલે કાર્બન એટલે 12 અને ઓક્સિજન એટલે 16 ગુણ્યા 2 બરાબર મોલ આપણને અત્યારે જ મળ્યા. કેટલા મળ્યા? તો કે કાર્બન ડાયોક્સાઇડ ના 0.4 મોલ બરાબર છે. તો 12 અને 16 દુ 32, 32 ને 12 કરીએ એટલે 44, તો x બરાબર કેટલા મળે છે? 0.4 ગુણ્યા 44. તો 0.4 ગુણ્યા 44 કરશો એટલે તમને તમારો જવાબ મળી જશે કે કેટલા ગ્રામ શું થયો? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો. બરાબર છે? તમને આ બાબત સમજાઈ ગઈ છે? ચલો આગળ જોઈએ. ચાલો આગળ આપણે 2 દાખલા જોયા. હજુ 2 દાખલાથી સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આ પ્રક્રિયા થાય છે. અહીંયા શું કીધું છે કે 11.2 લિટર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરતા કોપર કાર્બોનેટના દળની આપણે ગણતરી કરવાની છે. જે પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ કેટલો ઉત્પન્ન થાય છે? 11.2 લિટર. પહેલા આપણે કાર્બન ડાયોક્સાઇડ ની ગણતરી કરવાની હતી કે કેટલા લિટર અથવા કેટલા ગ્રામ ઉત્પન્ન થયો. હવે તો પહેલેથી કહી દીધું છે કે આટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો છે, તો એ પદાર્થ કેટલા ગ્રામ હતો એ આપણે કહેવાનું છે. શું આપ્યું છે? કોપર કાર્બોનેટ આપ્યો છે. કોપર કાર્બોનેટની પ્રક્રિયા દહનની થાય. એ દહનની પ્રક્રિયા દરમિયાન શું બન્યું છે? કોપર ઓક્સાઇડ બન્યો છે અને કાર્બન ડાયોક્સાઇડ. પ્રક્રિયા સમીકરણ સંતુલિત જ છે. આપણને આ કાર્બન ડાયોક્સાઇડ કેટલો ઉત્પન્ન થયો છે? તો કે 11.2 લિટર. એટલે અહીંયા ગાડી તો પ્રક્રિયા પ્રમાણે કેટલો છે? 1 મોલ છે. આ પણ 1 મોલ છે, પણ એની જરૂર નથી અત્યારે. અને આપણને બીજું શું કીધું છે? આ પણ 1 મોલ કહી દીધું છે પ્રક્રિયા સમીકરણ પ્રમાણે. પરંતુ આપણી પાસે કાર્બન ડાયોક્સાઇડ લીટરમાં છે, આપણે મોલમાં ફેરવીએ કે કેટલા મોલ આપણી પાસે છે. તો મોલ બરાબર આપેલ કદ. કેમ કદ વાળું સૂત્ર વાપર્યું? તો કે લીટર આપેલા છે એટલા માટે. તો આપણે અહીંયા ગાડી બીજું શું આવશે? 22.4. તો મોલની સંખ્યા આપણી પાસે કેટલી આપેલી છે? મોલની સંખ્યા આપણને આપી નથી, એ તો શોધવાની છે. તો મોલ બરાબર કહી દઈએ x. આપેલ કદ કેટલું છે? 11.2 છેદમાં 22.4. તો 2 વડે ઉડી જશે. તો x બરાબર કેટલા મોલ? 0.5 મોલ થાય. ચાલો 0.5 મોલ શું ઉત્પન્ન થયો? કાર્બન ડાયોક્સાઇડ. તો આ 1 મોલે 1 મોલને દહન કરતા કોનું? કોપર કાર્બોનેટનું દહન કરતા 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો. તો 0.5 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવા માટે કોપર કાર્બોનેટ કેટલો જોઈશે? 0.5 મોલ જ જોઈશે ને. તમે સૂત્ર મૂકીને પણ જોઈ શકો છો. તો 0.5 મોલ આપણી પાસે શું આવી ગયો? કોપર કાર્બોનેટ. કોપર કાર્બોનેટના મોલ આપણી પાસે આવી ગયા છે. તો મોલ બરાબર સૂત્ર શું થાય? આપણે શું જોઈએ છે? કોપર કાર્બોનેટનું દળ. તો એ સૂત્ર મૂકીએ આપેલ દળ છેદમાં મોલર દળ થાય. મોલની સંખ્યા કેટલી મળી? 0.5 બરાબર. આપેલ દળ તો શોધવાનું છે, એને કહી દઈએ ભાઈ મોલર દળ કેટલું થશે કોપર કાર્બોનેટનું? ચાલો, કોપરની સંખ્યા કેટલી? 64 યુનિટ વત્તા કાર્બન કેટલા છે? 12 વત્તા કેટલા? 48. ચાલો
તો 64 + 12 + 48, 48 + 12 60, 60 ને બીજા 120 ને 124, તો y બરાબર કેટલા થાય છે 124, 124 ગુણ્યા 0.5, તો y બરાબર ચાલો કેટલા થશે તો કે 62 ગ્રામ થશે। 62 ગ્રામ શું વપરાયો હશે કોપર કાર્બોનેટ વપરાયો હશે। ચાલો બીજો એક દાખલો છે, અહીંયા ગાડી શું આપ્યું છે એ જોઈએ કે આ પ્રક્રિયા દરમિયાન એક સમીકરણ આપણને આપી દીધું છે, પ્રક્રિયા સમીકરણ આપણને આપી દીધું છે। ચાલો પ્રક્રિયા સમીકરણ જો આપી દીધું હોય તો કે શું કહે છે તે સમજીએ। ઉપરોક્ત સમીકરણમાં N2 વાયુનું કદ 5.6 લિટર છે, તો CaO કેલ્શિયમ ઓક્સાઇડના દળની ગણતરી કરો। તો આપણી પાસે સમીકરણ છે આ રહ્યું જો બરાબર છે, પણ અહીં ગાડી જોશો તો નાઇટ્રેટ બરાબર છે, NO2 વાયુ જે ઉત્પન્ન થયો છે કેટલો છે 4 મોલ, એની સામે આ કેટલા છે 2 મોલ, પણ આપણે એટલો 4 મોલ થોડો છે, આપણે તો 5.6 લિટર કીધો છે, એટલે કેટલા મોલ થશે જોઈએ તો કે મોલ બરાબર આપેલ કદ ભાગ્યા 22.4, કેમ તો કે લિટર છે 5.6 લિટર છે, એટલા માટે આપેલ કદ મોલની સંખ્યા ખબર નથી, એટલા માટે x આપેલ કદ કેટલું થશે આપેલ કદ 5.6 લિટર છેદમાં 22.4। ચાલો 5.6 ભાગ્યા 22.4 કરીએ। ચાલો આપણે 5.6 ભાગ્યા 22.4 કરશો તો આપણને જવાબ મળે છે એ પ્રમાણે ગણતરી કરીએ તો બંનેમાંથી એક એક પોઈન્ટ કાપી નાખીએ એટલે 56/224। ચાલો તો એ દરમિયાન અહીંયા ગાડી કેટલો મળશે 56 × 4 એટલે 1/4 જવાબ આવશે, એટલે x બરાબર કેટલો આવે છે 0.25। ચાલો આટલા મોલ આપણી પાસે કોના છે NO2 ના, આપણી પાસે 0.25 મોલ NO2 છે। તો હવે સિમ્પલ ને શોર્ટ વસ્તુ ગણતરી કરીએ કે 4 મોલ NO2 એ કેટલા મોલ મળે છે સામે 2 મોલ CaO મળે, તો આપણી પાસે કેટલા છે 0.25 મોલ NO2 એ કેટલા, તો સિમ્પલ વસ્તુ છે 0.25 ગુણ્યા 2 ભાગ્યા 4, 2 દુ 4, 0.25 ના અડધા કરીએ એટલે 0.125 મોલ, પણ આપણે મોલ માંગ્યા નથી, આપણી પાસે શું માંગ્યું છે કેલ્શિયમ ઓક્સાઇડના દળની ગણતરી કરવાની છે। તો દળની ગણતરી કરીએ તો મોલ બરાબર આપેલ દળ ભાગ્યા શું તો કે મોલર દળ, મોલર દળ બરાબર સૂત્ર મૂકીએ। ચાલો તો મોલની સંખ્યા અત્યારે જ મળી કેટલી 0.125 બરાબર આપેલ દળ ખબર નથી એને કહી દઈએ ભાઈ મોલર દળ શોધવું છે, તો કેલ્શિયમ નું કેટલું થાય 40 વત્તા ઓક્સિજન એટલે કેટલું થાય 16 ને તો કેટલું થશે 56, તો 0.125 ગુણ્યા 56 બરાબર y, તો y બરાબર કેટલા આવશે 56 ગુણ્યા 0.125 કરો તો 7 જવાબ તમને મળશે। તો કે 7 ગ્રામ જેટલો કેલ્શિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થયો હશે બરાબર છે। તો આ પ્રક્રિયા દરમિયાન આપણને ખબર પડે છે, આ બે દાખલા તમને સમજાઈ ગયા છે, આ બધા દાખલાઓ તત્વયોગ મિતિને સંલગ્ન છે, તો દરેકે દરેક બાબત તમને સમજાઈ ગઈ છે, તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કેટલાક દાખલાઓ દ્વારા। આ દરેકે દરેક દાખલાઓ અમુક પરીક્ષાઓની અંદર ચોક્કસ રીતે પૂછાયેલા છે, જે તમારે ધ્યાનમાં લેવું। તો ચાલો બીજો આગળનો ટોપિક જોઈએ। તો મિત્રો આજે આપણે બે ટોપિક ભણ્યા, મૂળ સંકલ્પના અને તત્વયોગ મિતિ। તો મને આશા છે તમને દરેકે દરેક ટોપિક સંપૂર્ણપણે ઇન ડિટેલમાં સમજાઈ ગયો છે, કારણ કે દરેકે દરેક બાબતને સમજાવવા માટે હું અલગ અલગ ઉદાહરણ લાવીને તમને સમજાવ્યા છે, એકથી વધારે ઉદાહરણ આપ્યા, એમાં JEE નીટમાં સમજાવેલા એવા પ્રશ્નો 2016માં લાવેલા જે પ્રશ્નો છે એ તમારી સમક્ષ લાવ્યો, અને એમાં કેવા પ્રશ્નો પૂછાય છે એ પણ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર કરી શકો છો, અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો, અને તમારા મિત્રોને પણ કહો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે, જેથી આ બાબતો તમને ઘણી જાણવા મળશે। હજુ અમે આ ચેનલ ઉપર ઘણા બધા ધોરણો પર અથવા ઘણા બધા સબ્જેક્ટો ઉપર અમે લેક્ચર લાવવાના છે,
જો તમે આ રીતનો અમને પ્રેમ આપતા રહેશો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો, કોમેન્ટ કરશો, તો અમે ઘણા બધા વિડીયો લાવીશું, દરેકે દરેક ધોરણ ઉપર આવીશું. અમને તમારા સપોર્ટની જરૂર છે, તમારા પ્રતિસાદની જરૂર છે, માટે ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને અહીંયા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ. આપણે આગલા લેક્ચરમાં મળીશું. ચાલો બાય બાય.